આનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મન વચ કાયાવહો ઉપકારે મન વચ કાયાવહો ઉપકારે સદબુદ્ધિ હો જગ પિતા ને ગુરુ ને દિલથી વંદન હો જો પ્રાતઃ કાળે મન વચ કાયા વહો ઉપકારે. જય સચ્ચિદાનંદ. આપણા જીવન વ્યવહારમાં આપણે તપાસ રાખવાની છે કે આપણો મન વચન કાયા બીજાને મદદરૂપ થાય છે, હેલ્પફુલ થાય છે, સેવા રૂપે વપરાય છે. સંજોગ ના હોય એ વાત જુદી છે, પણ પોતાની તૈયારી એટલે પોતાનો નિશ્ચય કઈ બાજુ ઢળેલો છે એને તપાસ કરવાની છે. કારણ કે આજે કોઈ પણ કામ સોંપે ને તે ગમતું નથી હોતું, અને ખાલી એમ કીધું હોય ને, આવો તો જરા મારા માટે પાણી લેતા આવજો ને, આવો તો પેલું પંખાનું સ્વિચ પાડતા આવો ને. દાદા ભગવાનના જીવન વ્યવહારમાં જે લોકો રહ્યા છે સાથે, ઘણા વખતે દાદા બેઠા હોય, ઊભા થઈને પંખો ચાલુ કરે, ઊભા થઈને લાઈટ ચાલુ કરે, ઊભા થઈને લાઈટ બંધ કરે. હવે બોલો, જે આજુબાજુ હોય કે દાદા મને કહો ને, હું કરી નાખું એમ કે. હવે અહીંયા શું છે, આપણે કઈ દાદાને એવો અહંકાર નહોતો, પણ દાદા એમના સજીવન જીવન વ્યવહારથી, ઉદાહરણથી આપણને સમજાવે છે કે આ રીતે મન વચન કાયા ઉપકારી ભાવે જીવી જવાનું છે. આ બધું લીધેલું છે. તમે વિચાર કરો, આખા અક્રમ વિજ્ઞાનનો શ્રેય એમણે મહાત્મા ઉપર મૂકી દીધો કે આ અક્રમ વિજ્ઞાન નીકળ્યું કેવી રીતે. કે ભંગારમાંથી અક્રમ વિજ્ઞાન, જે લોકોને ના પચ્યું તે આવીને મારી સામે રજૂ કર્યું, અને અહીંથી જે નીકળ્યું તે અક્રમ સુપાચ્ય, જે સામાન્ય સુપાચ્ય છે, પચે એવું, સમજાય એવું, તેમાંથી અક્રમ વિજ્ઞાન નીકળ્યું. એટલે એનો પણ એમણે પોતે શ્રેય લીધો નથી. અહીંયા તો આપણે એ સમજી જવાનું છે કે દાદા કહે છે અમે સિમંદર સ્વામીની જગત કલ્યાણની એજન્સી ચલાવીએ છીએ. હવે એજન્સી હોય ને, કોઈ પણ એટલે બ્રાન્ચ હોય ને એની, તો એનું કમિશન હોય જ. અને એમાં એમણે એમનું કમિશન વ્યક્ત કરતા કીધું કે 3% કમિશનથી આ ચાલે છે, કે 2% અમે જાણીએ છે, અમે કહીએ પણ છે. દાદા કહે છે કે આ દેખાય છે તે દાદા ભગવાન નથી, આ એમ પટેલ છે ને અંદર પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે. પણ લોકો મને દાદા 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 ભગવાન કરીને કહે છે, તો કે એમાં 2% જતું રહે, કે એમાં હું કંઈ કરી શકતો નથી.
કારણ કે લોકોએ ભગવાનનું જીવન સ્વરૂપ જોયું જ નથી. અને ભગવાન છે અવિનાશી, ભગવાન છે અરૂપી. હવે આ અવિનાશી અને અરૂપી ભગવાનને આંબવા કેવી રીતે, સમજવા કેવી રીતે, અનુભવવા કેવી રીતે, એ એવો સજીવન મૂર્તિનો, સજીવન મૂર્તિ એટલે છે તો મૂર્તિ જ, પણ જીવતી મૂર્તિ એટલે પોતાની મરજી કશે ચલાવતા નથી, પોતાની સત્તા કશે ચલાવતા નથી. અને એ જીવતો ઉદાહરણ આપણી સામે છે, જીવંત ઉદાહરણ. તો એ ભગવાન અને ભગવાનનું સ્વરૂપ અને ભગવાન કેવા આદર્શ વ્યવહારી હોય એની સમજણ આપણને પડે. એટલે કે 2% એમાં જાય છે. અને પછી કે અમે જઈએ કે તમે મારી પાસે આવો અને કંઈક નાસ્તા પાણી લઈ આવો, તો કે એમાં બીજો 1% જાય. એની આગળ અમારે કોઈ ચીજની ખપ નથી. એ સિવાય તમે જે કંઈ ભાવ કરો, અર્પણ કરો, એમ દાદા કહે છે અમે સીધું અંદરના દાદા ભગવાનને પહોંચાડી દઈએ છીએ. કારણ કે અમારી નથી, એ અમને જોઈને દાદા ભગવાન સમજે છે. એટલે એનો ભાગ જે દાદા ભગવાનનો છે એ અમે 97% જેમ છે તેમ પહોંચાડી દઈએ છીએ. અને દાદાએ કીધું તેથી અમારા થકી કામ થયું અને અમારી ગેરહાજરીમાં પણ એ યશનામ કર્મથી કામ થશે. એટલે આ મન વચન કાયા પોતાના નથી, પોતાના માટે નથી, એ બીજાના છે, બીજાના માટે જ વાપરી નાખવાના છે. અને એમ કીધું તમે તમારા મન વચન કાયા બીજા માટે વાપરશો ને તો તમારી જરૂરિયાત કુદરત પૂરી સહેજે કરશે. તો કે આવી સદબુદ્ધિ આપણા જગ વ્યવહારમાં વહો, તો પછી આપણને ક્યારે વ્યવહારથી તકલીફ દુઃખ કોઈ આવશે નહીં. અને પરમ વિનય કે આપણા કરતા જે બધા મોટા છે ને ખાસ કરીને માતા પિતા અને ગુરુ, આજ લગી કેટલાય લોકો ગુરુ મળ્યા. દાદાએ કીધું જીવ માત્ર મારા માટે ગુરુ છે. એટલે એમણે એમના માતા પિતાને તો ખૂબ વખાણ્યા છે, આપણે એમને સાંભળેલા છે. ઘણી બધી બાબતો આપણે દાદા ભગવાને પોતાના હીરાબા અને મૂળજીભાઈની વાત કરી છે. પણ વધારે માર્ક્સ દાદાએ મમ્મીને આપ્યા છે, માતાને આપ્યા છે. એમ શા માટે કીધું તો કે મમ્મી સારી હોય ને તો પપ્પા સારા આવી જ જાય. એમ દાદાની એ વાત કરી છે. મમ્મી સારા આવી ગયા ને તો એમની જોડે પપ્પા સારા જ આવે એમ કે. એટલે કે મમ્મીની ભાવના કરી એટલે બધો માર્ક્સ, બધો વેટેજ મમ્મી માટે આપ્યો. પણ એમણે જે આખો મમ્મી માટે એટલે માતા પિતા માટે જે કીધું છે, જે આ કાળમાં એટલું બધું કાચું છે ને કે જેની આપણે કલ્પના કરી શકીએ નહીં. અને એના કારણે લોકો દુઃખી છે. છતે પૈસે, છતે સમૃદ્ધિએ દુઃખી છે. કેમ? કારણ કે માતા પિતા સચવાયા નથી. અને ગુરુની આજ્ઞા એના માટે કીધું છે. ગુરુની સેવા, ગુરુની આજ્ઞા, નમસ્કાર કરીએ છીએ એ આપણે નક્કી કરીએ છીએ કે હું તમારી આજ્ઞા પ્રમાણે ચાલવા તૈયાર છું, રેડી છું, સજ્જ છું. એટલે એમ કીધું મોક્ષ મૂલમ ગુરુ આજ્ઞા. એટલે વ્યવહારથી પણ એ લાભ કરે છે કે વ્યવહાર બધો સમેટાઈ જાય છે અને નિશ્ચય હાથમાં આવી જાય છે, મોક્ષ પ્રાપ્ત થાય છે. મોક્ષ મૂલમ ગુરુ આજ્ઞા, એ નમસ્કારમાં આખી આ બાબત આવી જાય છે. આ સમજણે આપણે બધા મહાત્માઓ જીવી જઈએ. જગતના લોકોએ દાદાને જોયા નથી. દાદા આવા હતા, દાદા તેવા હતા આપણે કહી શકીએ છીએ. પણ આપણો જીવંત ઉદાહરણ, જીવન દાખલો એટલો સચોટ થઈ જાય ચારિત્ર વાળો, ખાસ કરીને મન વચન કાયાથી કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. આજે કઈક રીતે મન વચન કાયાથી લોકોને દુઃખ થઈ જાય છે. એના માટે ખૂબ પ્રતિક્રમણ માંગે છે.
આપણે બધા એક જ બોટના છે. હું વાત કરું છું તો કે ડાયો છું એમ નથી કેતો, પણ આપણે એ રીતે જીવી જવાનું છે કે લોકોએ દાદાને જોયા નથી, પણ મહાત્માને જોઈને દાદા શું હશે, કેમ કે ને શું કે કુવાનું પાણી હવાડામાં આવે એમ કરીને કે ને તેમ એ કુવાનો લોક શોધ કરે એ દાદા ભગવાનને શોધે આપણને જોઈને, એની બહુ જરૂરત છે. અને એ ભાવના સાથે જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં જય સચ્ચિદાનંદ.